ગરીબીની દિવાલ તોડી ગૂગલ સુધી. સૂરજના પહેલા કિરણ સાથે જ એક નાનકડા ઘરના ખરુડિયા ટેબલ પર બેસીને ગુલરેજ આલમ પોતાના સપનાઓની દુનિયામાં ગુમ થઈ જતો. કોઈ એક દિવસ આવશે જ્યારે આ નાનકડા ગામમાંથી બહાર નીકળી દુનિયાના સૌથી મોટા ટેકનોલોજી કંપની ગૂગલમાં કામ કરીશ એ વિચારતો. પણ હકીકત તો કંઈક જુદી હતી. ગરીબીની બાંધી રાખતી બેડી. બિહારના એક નાનકડા ગામમાં ગુલરેજ જન્મ્યો. તેમના પિતા એક નાના દુકાનદાર હતા અને મહિનાના અંત સુધી ઘરના ખર્ચા પૂરા કરવા પણ મુશ્કેલ પડતા. શિક્ષણ તો દૂરની વાત હતી, તેમને એક સારો મોબાઈલ કે કોમ્પ્યુટર પણ મળવો મુશ્કેલ હતો. પણ ગુલરેજે હાર નથી માની. જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય એમ માનીને તેણે મફત ઓનલાઈન ટ્યુટોરિયલ, લાઇબ્રેરીની જૂની પુસ્તકો અને સસ્તા મોબાઈલ પર મળતા મટીરીયલથી શીખવાનું શરૂ કર્યું. નિરાશાથી ઉજાસ સુધી. દરેક રાત્રે જ્યારે આખું ગામ ઊંઘી જતું, ગુલરેજ પોતાની ટોર્ચના પ્રકાશમાં લેપટોપ વગર કાગળ પર જ પ્રોગ્રામિંગ કોડ્સ લખતો. એક દિવસ હું ગૂગલમાં કામ કરીશ એણે વિચાર્યું. પહેલી ઘણી નોકરીઓમાં નિષ્ફળતા મળી. ગૂગલ માટેના ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં પણ તે ફેલ થયો. પણ એક હાર જીવનનો અંત નથી. ગુલરેજ ફરીથી પ્રેક્ટિસમાં લાગી ગયો. દરેક નાની ભૂલથી શીખવા લાગ્યો. સપનાનું સાકાર થવું. અને એક દિવસ જ્યારે ગૂગલ તરફથી કોલ આવ્યો, તેની આંખોમાં આંસુ આવી ગયા. અમે તમને ગૂગલ માટે પસંદ કર્યા છે. આ શબ્દો એના માટે સપનાથી પણ વધુ હતા. આજે ગુલરેજ ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો છે. તેની આ ગાથા સાબિત કરે છે કે ગરીબી ફક્ત એક પરિસ્થિતિ છે, એ અવરોધ નથી. જો તમે સપનાને હકીકત બનાવવાની હિંમત રાખો તો દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકતી નથી.